ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। આગળ વાત કરીએ, બનાસ ડેરીમાં ભાજપ વર્સિસ ભાજપ થવાની ચર્ચાની વચ્ચે હવે સાંસદ પરબત પટેલ સક્રિય બન્યા છે। બનાસ ડેરીની ચૂંટણી બિનહરીફ થાય તેવા પ્રયાસો કરવાનો પરબત પટેલે દાવો કર્યો। જો કે શંકર ચૌધરી વિરોધી ગણાતા માવજી દેસાઈ અને પરથી ભટોળે ફોર્મ ભરતા અટકળો તેજ થઈ છે। આજે કાંકરેજ બેઠક પરથી અણદાભાઈ પટેલે ફોર્મ ભર્યું। આ સમયે શંકર ચૌધરી સહિત મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા। ગઈકાલે ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પોતાના ટેકેદાર સાથે ફોર્મ ભર્યું। રાધનપુર બેઠક માટે શંકરભાઈ ચૌધરીએ ફોર્મ રજૂ કર્યું। પાલનપુર બેઠક પરથી બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળ, વડગામ બેઠક પર કેસર ચૌધરી અને થરાદ બેઠક પરથી બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે ફોર્મ ભર્યું છે। જો કે ચૂંટણી થશે કે પછી સમરસ થશે તેનું આંશિક ચિત્ર આજે સ્પષ્ટ થઈ જાય તેવી શક્યતા છે। તમારા બધાના માધ્યમથી ક્યાંય જુદી જુદી વાતો ચાલી છે, પણ લગભગ બનાસકાંઠામાં અમે બધા ભેગા થઈને કે બને ત્યાં સુધી ચૂંટણી બિનહરીફ થાય, ચૂંટણી ન થાય એ રીતના મિત્રો પ્રયત્નો કર્યા છે। ત્યારે ફોર્મ ક્યાંય ભરાશે તો બને ત્યાં સુધી બધા ભેગા બેસીને પાર્ટી લેવલે, કેમ કે ક્યાંય અંદરનો ઝઘડો ન થાય અને સમાધાન થાય એ ભૂમિકા મિત્રો બધાએ વિચારી છે। અને એટલે તમે પણ જોતા હશો ક્યાંક કેમ છે કે આમ ગરબાઓ છે, આમ છે, પણ હું માનું ચાહું છું ક્યાંક તો કે બને ત્યાં સુધી ફોર્મ ન ભરાઈને બિનહરીફ થાય એ દિશામાં પણ વાત આગળ વધી છે। એટલે લગભગ ચૂંટણી ન થાય એ રીતનો પ્રયત્ન કરી